ગુજરાતનો આવાજ। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સંસ્કૃત ગામમાં ધોળે દહાડે બંધ મકાનમાં લાખોની ચોરી। સંસ્કૃતમાં ધોળે દહાડે બંધ મકાનને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી। પરિવાર ગામમાં પ્રસંગમાં હાજરી આપવા ગયો અને તસ્કરોએ તરખાટ મચાવ્યો। વડોદરા જિલ્લાના સીમાડે આવેલા કરજણ તાલુકાના સંસ્કૃત ગામમાં રહેતા મકબૂલ દાઉદ ફસલના બંધ મકાનના ધોળે દહાડે કોઈ અજાણ્યો ઇસમ મકાનનું તાળું તોડી લાખોની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો। પ્રાપ્ત માહિતી અનુસાર મકબૂલ ફસલ અને તેનો પરિવાર ગામમાં કોઈ પ્રસંગ હોય તેઓ સવારે 10 વાગે પ્રસંગમાં ગયા હતા અને બપોરે 2:30 વાગે તેઓ પોતાના ઘરે પરત ફરતા તેઓ મકાનના અંદરનું ગેટનું તાળું તૂટેલી હાલતમાં જોતા તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ। મકબૂલભાઈને પોતાના ઘરમાં કંઈક અજુગતું બન્યું હોય એમ લાગતા તેઓને મકાનના અંદરના રૂમમાં પ્રવેશતા ઘરમાં રહેલી તિજોરીઓ ખુલ્લી જોવા મળી હતી। ત્યારે કોઈ અજાણે ઇસમે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં આવેલ લોકરમાં મૂકેલ ફરિયાદીના પત્નીના આશરે 14 તોલા સોનાના દાગીના જેની આશરે કિંમત 8,40,000ની ચોરી કરીને ફરાર થઈ ગયો। બનાવ સંદર્ભે મકબૂલભાઈએ પોલીસને જાણ કરતા કરજણ પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।